શુક્રવાર 22 મે 2026 મારા હૃદયમાં એક ગીત. બાઇબલ વાંચન ગીતશાસ્ત્ર 57 1-11 કલમ વાંચીશું. હે ઈશ્વર, મારા પર દયા રાખ, મારા પર દયા રાખ, કેમ કે મારો આત્મા તારે શરણે આવ્યો છે. આ વિપત્તિઓ થઈ રહે ત્યાં સુધી હું તારી પાંખોને આશ્રય રહીશ. હું પરાત્પર દેવની વિનંતી કરીશ. ઈશ્વર જે મારું પૂરું કરનાર છે તેની હું વિનંતી કરીશ. જે મને ગળી જવા ચાહે છે તે મારી નિંદા કરે છે. ત્યારે ઈશ્વર આકાશથી સહાય મોકલીને મને બચાવશે. સેલા. તે પોતાની કૃપા તથા સત્યતા મોકલશે. મારો આત્મા સિંહોની મધ્યે છે. જેઓના મનમાં મારે માટે ભડકાવ ઉઠે છે તેઓમાં મારે સૂઈ રહેવું પડે છે. તે માણસોના દાંત ભાલા તથા બાણ જેવા છે, અને તેઓની જીભ તીક્ષ્ણ ધારવાળી તલવાર જેવી છે. હે ઈશ્વર, આકાશ કરતાં તું ઊંચો મનાવો, આખી પૃથ્વી કરતાં તારો મહિમા મોટો થાઓ. તેઓએ મારા પગને ગૂંચવવા સારું જાળ પાથરી છે. મારો આત્મા નમી ગયો છે. તેઓએ મારી આગળ ખાડો ખોદ્યો છે, તેમાં તેઓ પોતે પડી ગયા છે. સેલા. હે ઈશ્વર, મારું હૃદય દ્રઢ છે, મારું હૃદય દ્રઢ છે. હું ગાયન કરીશ, હા, હું સ્તોત્ર ગાઈશ. રે મારા આત્મા, જાગ, મારી વીણા અને તંબુરા, તમે જાગો. હું તો પ્રભાતમાં વહેલો જાગીશ. હે પ્રભુ, હું લોકોમાં તારી આભાર સ્તુતિ કરીશ. વિદેશોમાં હું તારા સ્તોત્ર ગાઈશ. કેમ કે તારી કૃપા આકાશે પહોંચે અને તારી સત્યતા આભમાં પહોંચે એવડી મોટી છે. હે ઈશ્વર, આકાશ કરતાં તું ઊંચો મનાવો, આખી પૃથ્વી કરતાં તારો મહિમા મોટો થાઓ. આમેન. હે ઈશ્વર, આકાશ કરતાં તમે ઊંચા મનાવો, આખી પૃથ્વી કરતાં તમારો મહિમા મોટો થાઓ. ગીતશાસ્ત્ર 57 અને 5. વર્ષો અગાઉ હું જે ચર્ચમાં પાળક તરીકે સેવા આપતી હતી ત્યાં કેટલીક ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હું ખૂબ જ તણાવમાં રહેતી હતી અને તેને લીધે હું સારી રીતે ઊંઘી શકતી ન હતી અને ખોરાક પણ લઈ શકતી ન હતી. આની અસર મારી તંદુરસ્તી પર પડી અને ઘણીવાર હું થાકી જતી હતી. આવી પરિસ્થિતિમાં મદદ માટે હું ઈશ્વર તરફ ફરી, પણ પ્રાર્થના કરવા માટે યોગ્ય શબ્દો શોધવા કે શક્તિ પ્રાપ્ત કરવામાં પણ મુશ્કેલી પડતી હતી. જો કે મને ગીતશાસ્ત્ર વાંચવાથી ખૂબ જ દિલાસો મળ્યો. તેમાંના ઘણા ગીતો દ્વારા ઈશ્વરે મારી સાથે વાત કરી. પરંતુ ગીતશાસ્ત્ર 57 મારું હંમેશનું સાથીદાર બની ગયું. દરરોજ સવારે હું તે ગીત વાંચતી હતી. કેટલાક દિવસોએ તો ઘણી બધી વખત વાંચતી. આ ગીતના શબ્દો મને થયેલા અનુભવના પડઘા પાડતા હતા અને ગીત કરતાં સિંહોની વચ્ચે હોવાની જે લાગણીઓ જણાવે છે તે લાગણીઓ સાથે મારી જાતને જોડતી હતી. 8મી કલમે મને આશાવાદી બનાવી. રે મારા આત્મા, મારી વીણા અને તંબુરા, તમે જાગો. હું તો પ્રભાતમાં વહેલો જાગીશ. આ મુશ્કેલ સમયમાં જ્યારે મને પથારીમાંથી બહાર નીકળવાનું ગમતું ન હતું, ત્યારે હું એવા દિવસની આશા રાખતી હતી કે જેમાં હું સવારને જગાડું અને સંગીતની રચના કરું. પછી એક સવારે મારી સાથે અદ્ભુત બાબત બની. જ્યારે હું ગીતશાસ્ત્ર વાંચતી હતી અને મેં આ ગીતની ટેકની કલમ 5 અને 11મી કલમ વાંચી, ત્યારે ઈશ્વરે મારા હૃદય અને હોઠો પર ગીત મૂક્યું. હું તે ગીતને કોઈ સૂરમાં ગાવા લાગી. મને તે ક્ષણે ઈશ્વરની હાજરીનો અનુભવ થયો. હવે જ્યારે ઈશ્વર મારી સંભાળ રાખે છે તે યાદ કરવું હોય તો હું ગીતશાસ્ત્ર 57 વાંચું છું અને ઈશ્વરે મને ગાતા શીખવ્યું તે મુજબ આ 57 ગીતની ટેક તરીકે કલમ 5 અને 11 ગાઉં છું. આજનો સુવિચાર. મુશ્કેલ પરિસ્થિતિઓમાં ઈશ્વર મારી સાથે છે. મધ્યસ્થી. પાળક સાહેબો. પ્રાર્થના. પ્રેમાળ ઈશ્વર, અમારી સાથે ખાસ કરીને જીવનના પડકારો દરમિયાન તમારી સતત હાજરીના માટે આભાર. તમે અમને ક્યારેય છોડી દેવાના કે તજી દેવાના નથી તે યાદ રાખવામાં અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં. આમેન.